સુરતમાં રોજે રોજ આગની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના સચિન હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા ભાગદોડી મચી જવા પામી હતી. તો કેમિકલ ડ્રમ બાદ એક વિસ્ફોટ થતા ભાગદોડી મચી જવા પામી હતી. સુરતમાં ઉનાળાની સાથે જ આગના બનાવમાં રોજિંદો વધારો જોવા મળી રહ્યો છે. સુરતના કેમિકલ કંપનીમાં લાગેલી આગને લઈને આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. વાત એમ છે કે સુરતના સચિન હોજીવાલા કમ્પાઉન્ડમાં આવેલા નામાંકિત કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. આગ લાગતા જ આખા વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. તો બનાવને લઈને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી. બીજી તરફ કેમિકલ કંપનીમાં આગ લાગી હોય જેને લઈને એક બાદ એક 30 જેટલા કેમિકલ ડ્રમમાં વિસ્ફોટ થતા ભયનો માહોલ છવાયો હતો. કેમિકલ કંપનીમાં લાગેલી આગને લઈને ફાયર બ્રિગેડનો કાફલો સ્થળે દોડી રહ્યો હતો અને સતત પાણીનો મારો કરી ફાયરે ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો છે. સુરતમાં ઉનાળાની શરૂઆત સાથે જ આગના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કેમિકલ કંપનીમાં લાગેલી આગ અને ત્યારબાદ ડ્રમમાં થયેલા વિસ્ફોટને લઈને આખા વિસ્તારમાં ડર જોવા મળ્યો છે.